ભક્તોના મોટા મોટા ગુના હંમેશા માફ જ હોય, પણ ભક્તરાજ આમ વનવન ભટકી સમુદ્ર તરે આટલી કષ્ટી ભોગવવાનું કારણ વાલા? અરે પ્રભુ, આપ જાણો છો છતાં મને પૂછો છો? હા ભક્તરાજ, આજે બધું જાણવા છતાં આજ મને ભક્તોને મોઢે સાંભળવું બહુ પ્રિય લાગે. તો સાંભળો પ્રભુ, સ્વાર્થ નહીં પરમાર્થ કાજે. હા ભક્તરાજ, એવું તે શું તમારું સ્વાર્થ, શું તમારો પરમાર્થ છે એ મને વાત કરો. અરે પ્રભુ, મારો સ્વાર્થ એ છે કે મારે ત્યાં પુત્ર નથી. હા ભક્તરાજ, આમ વનવન ભટકી સમુદ્ર તરી દ્વારકા સુધી આવ્યા હોય તો અમરડાલીને પેલું પુષ્પ આપો, એને તમે પારણની પધરાવજો, નવમાં સેવા કરજો. એથી હળધારી બળદેવ તમારે ત્યાં અવતાર ધારણ કરશે, વાંજિયાનું મેણું પામશે ભક્તરાજ. અરે પ્રભુ, આ પેલું પુષ્પ આપ્યું છે ક્યારે આવશે? હા ભક્તરાજ, સંવત 1661 ની સાલ ભાદરવા સુદ દસમની મધરાત્રે આવશે. પ્રભુનું નામ શું રાખશો? હા વેલા, એનું નામ તમે રૂડા વિરમદેવ રાખજો. અરે પ્રભુ, સ્વાર્થ નહીં પરમાર્થ. પરમાર્થ એટલે કે બાર ગામમાંથી ફેરબા નામનો રાક્ષસ પશુ પંખી કે માણસ નથી રહેવા દેતો. પ્રભુ, પુત્ર આપો તો આપ જેવો આપો, જેને કારણે ફેરબાનો સાહસ થાય. હા ભક્તરાજ, ધન છે આજ તમે તમારા સ્વાર્થ ખાતર નહીં, વધારે પરમાર્થ ખાતર આવ્યા છો, માટે અમરડાલીનું બીજું પુષ્પ આપો, એને તમે પારણની પધરાવજો, નવમાં સેવા કરજો. તેથી દેવ કે દુર્ગત કૃષ્ણ તમારી અવતાર ધારણ કરશે અને ભેરવા દત્તને સહાર સુવારો. અરે પ્રભુ, આ બીજું પુષ્પ આપ્યું છે ક્યારે આવશે? હા ભક્તરાજ, જ્યારે પહેલા પુષ્પનો જન્મ થાય એની છઠ્ઠી ઉજવો, છઠ્ઠા દિવસે મધરાતે આવશું. પ્રભુનું નામ શું રાખશો? એ રાખજો રે રાખજો, એ રામદેવ દેવ નામ જો. એ રાખજો રાખજો, રામદેવ દેવ નામ જો. એવા આવીને પારણીએ અમે પોઢશું રે. એ નિશાની આપકાય કુમકુમા પગલી પાસ દો. એવા યુકળ તારે દૂધડા આવીને ઉતાર સુરે. જ્યારે મહેલની અંદર કુમકુમ પકલી પડે, ઉકળતા દૂધડા ઉતરે, તો માનજો કે દેવકી નંદન કૃષ્ણ અવતાર લઈ ચૂક્યા છે. અરે પ્રભુ, વસંત ભાવ આપી શકાશો, પણ મને એનો કોલ આપ. હા ભક્તરાજ, હે યહાં જે તમે રે એ પિતાને યમે પુત્ર રે બન્યા. એ બેલા કાઈ નો રે નબાળ તમે એ પિતાને યમે પુત્ર રે બન્યા. એ બેલા કાઈ બોલના એ કુમાર તમે એ પિતાને યમે પુત્ર રે બન્યા. આજે અમરડાલીના બે પુષ્પ આપ્યા, સવાળું ફરીને શા માટે ઉભા છો વાલા? અરે પ્રભુ, આ દ્વારકા સુધી આવ્યો છું તો મારે તમારી રાસ લેવા જવી છે. હા ભક્તરાજ, આજ તમે મારા સોના સિંહાસને બિરાજમાન થાવ, હું તમને સ્વપ્ન રૂપી રાસલીલાના દર્શન કરાવું. હા વીરા પ્રળિયા, શા માટે ઉદાસ છો વીરા? તમે પણ પોકરણ કરો, તાર તારણ કરો, હું તમને હરજી અને હરબુદ્ધિ તારીશ. અરે વીરા કરોડી, તમે પણ પોકરણ ની અંદર તાર ધારણ કરો. આજ હું તમને લીલુડા ઘોડીલા તરીકે ધારીશ. આજ હું સર્વને વચ્ચે દઈ ચૂક્યો, પરંતુ આજ મારા મોટા ભાઈ હળધારીની આ વાતની જાણ પણ નથી. બોલાવી એક કપટરસી બોલાવીને વાત કરી જાઉં. એ આજ કનૈયો એ બોલાવે વીરા મારા
હેજી આજ લાડી લો એ ભગત વીરા મારો લાડી ગોરે એ લાડો જમાડવાન કાજ લાડો રે એનો જમતા લાડો વીરા લાડે માર્યા સત્ય વાત છે વીરા હેજી આજ લાડો ના મારવાથી સંતોષ નવ રે ગયો એ માથે માર ધારી કે રમાર ધારી મારવાથી દૂર વહી રે ગયા ये जियाई देवोनी ये माथे रे दुश्मन कोण रे जायो ये दुश्मन लावो मारे हा देवोनी ये माथे रे दुश्मन कोण रे जायो તારો દુશ્મન હોય મારે હવાલે કરી દે વીરા નકર આનું પરિણામ તારે ભોગવવું છે અરે નહીં વીરા એ કોઈ દુશ્મન નથી એક મારો લાડીલો અને પ્રેમાળ ભક્ત છે તમારો પણ ભક્ત છે વીરા હે કન્યા ભક્ત હોય તો ભક્તિ કરી જાણે આવા માર ન મારે વીરા આ તારો દુશ્મન હોય મારે હવાલે કરી દે નકર આનું પરિણામ તારે ભોગવવું પડશે અરે નહીં વીરા શા માટે એટલું બધું તમારા બળનું એટલું બધું અભિમાન શા માટે કરો છો વીરા એ તો મારો લાડીલો ભક્ત છે તમારો પણ ભક્ત છે હે કન્યા હજી તને ખબર નથી યાદ મારા હળમાં કઈ તાકાત છે તું પણ જોઈ લે વીરા ये बड़े बड़ियो के भाई बड़ी हजारी के भाई यार हरियो चलाओ मारा हाथ तीरे ये बड़े बड़ियो के भाई बड़ी हजारी के भाई यार हरियो चलाओ मारा हाथ तीरे अयो रात काल में भगारे करो ये बतो भनिया नो छोड़ बतो हीरा गारो छोड़ यार हरियो चलाऊ मारा हाथ तीरे
આજ રીતિ બાજીની અંદર આજ હું આવ્યો છું આજ કન્યા તો જીતો છો સોના મંદિરે બોલાવવાનું કારણ અરે વીરા સોનલા મંદિરે બોલાવવાનું એક જ કામ છે પેલા મને જમણા હાથનું વસન આપો પછી હું વાત હે કરું. કન્યા ભાઈ ભાઈમાં વચન આપેલા હોય વચન આપવાના ન હોય વીરા અરે વીરા વસન આપી ફરી તો નહીં જાવ ને વીરલા. હે કન્યા રઘુકુળ રીતિ દાસ લઈ આવી પ્રાણ જાય તો વચન ન દે વીરા હા વીરા એ વસનની ખાતર આજ તમારે પોકરણ અવતાર ધારણ કરવાનું. એ કન્યા આ વાત કદાપી ન બને આ તારા વચનની અંદર સારી સોનાની દ્વારકા કેમ ન આપી આ વાત કદાપી ન બને વીરા અરે વીરા આ તો સોનલાની દ્વારકા માંગણી કરી હોય તો પણ અર્પણ કરી દઉં. અરે વીરા રઘુકુલ રીત દાસલી આઈ પ્રાણ જાય તો બલદેવભાઈને વસન નો જાય વીરા. હે કન્યા આજ હું તો જાઉં છું આજ તારે મારી સાથે આવવું પડે અરે વીરા તમે જવાની તૈયારી કરો હું પણ તમારી સાથે છું. એ હેજી આજ સાવરે હે સોનાની વીરા માર દ્વારિકા કેવાય. હા વીરા એ હેજી આજ દ્વારકા ના રાજ વીરા માર છોડી રે દેવા. એ લેવા મારે ભોગ ગાડનારા દ્વારકા હાર રાજા હીરાયા છોડી રે દેવા એ હેજી આજ પિતા રે એ વાસુદેવ વીરા માર છોડી રે દેવા. એ ખાવું મારી યજ્ઞના કોમાર પિતા રે એ બાબા આજે વીરા છોડી રે દીધા એ હેજી આજ માતા રે દેવકી રે વીરા માર છોડી રે દેવા. એ ખાવું મારે દીને દેવના બાળ માતા રે એ દેવકી રે હાજરીરા છોડી રે દીધા એ હેજી આજ બેની રે એ સુભદ્રા વીરા માર છોડી રે દેવા. એ ખાવું યાદ સગુણા નારી રજની રે એ સગુણા આજે વીરા છોડી રે દીધા એ હેજી આજ બળ દેવના નામ વીરા તાર છોડી રે દેવા. એ લાવું મારે વીરમ દેવનો નામ વડા દેવના નામ આજે વીરા છોડી રે દીધા એ હેજી આજ હળની હથિયારી વીરા માર છોડી રે દેરી. એ લેવા યાદ ભમર ભાના ધરણી હરિયારી હાજ વીરા છોડી રે દીધા એ હેજી આજ બળ દેવ હે કહેને કાનુડો સાંભળે રે. હાર સોનાની એ દ્વારકા હાજ વીરા છોડી રે દેજો એ થાવ મારે રાણું જાન રામ સોનલા હે દ્વારકા વીરા માર છોડી રે દીધી. એ યાદ કનિયા હાર નામાયા યાદ છોડી રે દીધા એ લોયલ ધારામ ને દેવાનામ કનૈયા ના નામ વીરા માર છોડી રે દીધા. યદી આજ રંગના એર ગોપા યાદ વીરા છોડી રે દેજો એ થાવું યાદ ઘોડી લે યશવાર રથના હેર કોપા વીરા માર છોડી રે દીધા. યદી આજ મુકાની એ મોરભી રે યાદ વીરા છોડી રે દેજો એ લોયલી ધાભા માર બાલા હાથ મુખની મોરલી રે વીરા માર છોડી રે દીધી. અરે વીરા જો આવે છે અને આ ઉંમરે કદાચ પોકરણગઢ અવતાર ધારણ કરીએ તો જગતના લોકો ઓળખી જાય વીરા. માટે 5 વર્ષના બાળ થઈ પોકરણગઢ અવતાર ધારણ કરવાની તૈયારી કરો વીરા. યે ભૈયા મે હે ના 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 બહાર લેવો મારે ભમર ગઢ અવતાર ये खाऊया ये महागौर सना बहार लेवो मारे भमर गढ़ अवतार ये गीता ये जबरदी के वासे ये गीता मारा ये जबरदी
આજ માર શામી ના મુખડાને કેમ ઘર શામી ના મુખડાને કેમ ઘર દ્વારકા નાથે આપણા દુખડા ભાંગ્યા છે. સ્વામી દ્વારકાના નાથે તમને દર્શનમાં સૌ દીધું. હે આજે અમારા હે ડાલીનું પહેલું પુષ્પ આપ્યું. આજે અમારો ડાલીના પેલા પુષ્પ આપ્યા. હે પુષ્પને પરણીએ પધરાવ તેથી રે હળધારી બળદેવ આવશે રે. પુષ્પને પરણીએ પધરાવ
કીધું છે 100 રૂપિયા કઈ રૂપિયાવાળાને એક દીકરી કઈ દીકરાવાળાને તમને પ્રભુ મેળા કે બીજું વસન ન મંગાય આજ અમર રહે એ ડાલીનું બીજું રાખજો આવા અમારા રે હે આવા પુષ્પને ઉડાડો સતી પાર રે. આવા પુષ્પને પોઢાડું સાવે પાર બીજું પુષ્પ આપ્યું છે એને પારણી પધરાવજો નવ માં સેવા કરજો તે દ્વારકાનો નાથ કૃષ્ણ પરમાત્મા આપણે આંગળે પધારશે. સ્વામી પેલું મીડાળને પુષ્પ તેનું નામ શું રાખશે અરે સતી પેલું પુષ્પ આપ્યું છે એનું નામ વિરમદેવ રાખજો અને બીજું પુષ્પ આપ્યું છે એનું નામ રામદેવ રાખજો. સ્વામી જે બંને મંડાળીને પુષ્પ આપ્યા છે તેની સાલ માસથી સતી 1461 ની સાલ ભાદરવા સુદ 11 આવી પ્રભુ આપણા પારણ્યામાં પહોંચશે. અરે મારા નાથ બંને કુરુનો જન્મ થયા ત્યારે આખા ફુગણગઢમાં આસોપાલવનો તોરણ બંધાવજો અબીલ ગુલાલ કંકુ ચોખા તો બેને તો ઉડાડજો રાસમાં ખાસ કરીને ખબર આપજો. આજે બાપાનો 12 પરો પાઠ એમ કહેવાય છે કે રામભાઈ હતુભાઈ ભગત અને અમારા દેવા ભગતનું એમ કહે છે આ એક એનો એવો ધ્યેય હતો કે મારે બાપાનો પાઠ કરવો છે. તો બાપાના પાઠની અંદર આ કળીકાળની અંદર રામદેવ પીર મહારાજ કોઈ પણ રૂપની અંદર હાજરી આપે છે. તો અત્યારે 12 બીજના ધણીનો જન્મ થવાનો છે. તો તમામ ભાઈઓ બહેનો બેઠજો. બોલો રામદેવ પીર મહારાજની જય. રામા તમારી દેવળે રામા તમારી દેવળે ભલે ગુગલ નાય ધૂપ આનર ને નારી નમણું કરે નમે સે મોટા મોટા ભૂપ નરને નારી નમણું કરે નમે સે મોટા ભૂપ આ પશ્ચિમ ધરામાં પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા રામ પીર પ્રગટા મલ ઘેરે અવતાર દિયો રે બાબા મલ ઘેરે અવતાર દિયો ઘણી ઘણી ખમારે કુહર જમાના અમારો નગારા ઝાલર નોરે જણકાર દિયો રે બાબા ઝાલર નોરે જણકાર દિયો ઘણી ઘણી ખમારે કુહર જમાના હે રામ ને લીલા ગોળે ને લીલું ગડે રે હે રામ દેવ માતળિયો યજવાર રામ લીલા ગોળે ને લીલું ગડે હે પિતાય કમલ ના
એવો ડાબો તે મારગ ઘોડા ઓરમાં જાય જોગરા. હા બેની હા એવો જમણો રે મારગડો યજમાન્યો રડે. ક્યાંથી બંધભાઈએ ગડગડ મેલેડો નદો. એવા યામી રે ઉભાયા યજમાન્યો રડે. એવો દાદાના પરદાન તમે મારા વિરદ લેલા. એવા મારગડા મતાવયા પ્રાણસેના. એ હું રે કહું ને સાંભળો મારા વીરજો. એવા યો રડિયા બતાવો યજમાન રાયના રે. એવો ડાબો મારા ગળાએ ઘોડા હરમાં જાય જો. હા વીરા હા એવો જમણો રે મારગડો ઝૂલતા પારણે. એવો જમણો રે મારગડો ઝૂલતા પારણે. અરે મોટા ભાઈ રમદેવ તમે માતાને પેટો કર્યો હું મારા ભક્ત અરજી પાઠી મળી 5 વર્ષનો બાદ થઈને પારણે પોટીશ. અરે ભલે વીરા. હે પાઠડિયા બકરા ચારે પાઠી હરજી પાઠડિયા બકરા ચારે રે યવન વગડામાં ચારે પાઠી વગડામાં ચારે હાલી હાલી હું થાક્યો મારા બકરા થઈ ગયા સામે વડલાની છે મારા બકરાને વિહામો આપી પ્રભુ ભજન કરી લાવેલા ભાતું ખાય બે લામ લઉં હરી પહેલો નામ પરમેશ્વર જેને જગતમાં જો છે જોઈ નરમુરખ સમજે નહીં મારો હરી કરે છો ગુરુજીના નામની હો માળા છે ડોકમાં હે નારાયણ નામની હો માળા છે ડોકમાં એ ખોટું બોલાય નહીં જૂઠું લેવાય નહીં જૂઠું બોલાય નહીં ખોટું લેવાય નહીં ઓલું ચલાય નહીં હો માણસ ડોકમાં હે ગુરુજીના નામની હો માળાસ ડોકમાં હોય જાશો ના એવા આંગણે જેના મુખમાં શ્રી રામનું નામ નથી રે જેના મુખમાં શ્રી રામનું નામ નથી રે કોઈ જાશો ન એવા આંગણે રે કોઈ જાશો ન એવા આંગણે રે કોઈ જાશો ન એવા હે ગોળ ભાઈ
સીતારામ સાધુ મહાત્મા સીતારામ. અરે સીતારામ ગોવાળભાઈ સીતારામ. અરે ગોવાળભાઈ સામેની નગરી કઈ દેખાય છે? અરે સાધુ મહાત્મા સામેની નગરી પોકરણગઢ દેખાય છે. અરે ગોવાળભાઈ તો અહીંથી કેટલું દૂર થાય છે? પોકરણગઢ તો અહીંથી ઘણું દૂર થાય છે. અરે ગોવાળભાઈ મને ભૂખ લાગી છે, તમારી કામની બટકું રોટલો જ જમવાનું આપો ને. અરે સાધુ મહાત્મા બટકું રોટલો હતો, થોડોક મેં ખાધો, થોડોક મારા ટેલિયા કૂતરાએ ખાધો, થોડાક વેલા આવ્યા હોત ને તો બટકું રોટલો ખવડાવત. અરે ગોવાળભાઈ તમારી ભમલીમાં પાણી ભરેલો હોય, થોડું પાણી પાઓ. અરે સાધુ મહાત્મા આ વનવગડાની અંદર પાણીનું ટીપું મળે નહીં. સાધુ મહાત્મા પાણીનું ટીપું મળે નહીં. અરે ગોવાળભાઈ તમારે બકરા તો બહુ જ્યાદા છે. હા સાધુ મહાત્મા ઠાકરની દયા છે. અરે ગોવાળભાઈ તે એકાદું બકરું દૂધતો હોય થોડું દૂધ પાઓ. અરે સાધુ મહાત્મા 7 વર્ષના પાકડા બકરા ફેરવું છું, દૂધનું ટીપું મેં ભાળ્યું નથી, તમને ક્યાંથી પાવ? અરે ગોવાળભાઈ જો તો ખરા એકાદું બકરું દૂધતું છે. અરે અઠીલા સાધુ આ બકરા હજી બાઠીના છે, હજી બાઠીના ખબર હોય કઈ પાકડું છે ને કઈ દૂધનું છે. અરે હરજી ભાઠી પેલા તળાવને કાંઠે પાટલી બકરી બાંધી છે, તેના જમણે આસમાં દૂધ દેખાય છે, દોસ્તો શા માટે બોલો? આ સાધુ બહુ અટ કરે છે. હાલ સતના પારખા તો કરું, જઈને જોઉં તો ખરા. હે પાઠડિયા બકરા દોવે બાઠી હરજી, પાઠડિયા બકરા દોવે રે. હે સેડગમ દોવે બાઠી હરજી, સેડગમ દોવે રે. હે પાઠડિયા બકરા કેટલાય વર્ષના પાકડા બકરા ફેરવતો આ અઠીલા સાધુ આવ્યાથી એક બોગરી ભરી દીધી છે. આ કોઈ સાધુ ચમત્કારી લાગે છે. હાલ જઈને પેલા દૂધ તો પાવ. લ્યો સાધુ મહાત્મા દૂધ પીવું. અરે ગોવાળભાઈ હવે થોડું દૂધ તમે પણ પીવો. અરે સાધુ મહાત્મા તમે ઘણા દૂરથી આવો છો, તમને ઘણી ભૂખ લાગી છે, એક ઘૂંટડો ન પીવો તો મારા ટીલિયા કૂતરા ન સમજે. અરે ગોવાળભાઈ તમે બહુ જ્યાદા વર્ષે દૂધ ગાળ્યું છે, માટે પ્રસાદ રૂપે તમે પણ પીવો. આ સાધુના હેઠા દૂધ પીવાથી આજ મારા અંતરમાં મને પૂરો જન્મ યાદ આપે છે. નક્કી મારો કાળિયો ઠાકર ઢુકડો હશે નહીં, આ તો મારા મનની ભ્રમ છે. આ વન વગડે મને ક્યાં મળવાનો? પણ આ સાધુએ આજ મારા બકરા દુસ્તા કર્યા હોય તો આ સાધુ કોઈ ચમત્કારી લાગે છે, દેવપુરુષ અવતાર લાગે છે. અરે સાધુ મહાત્મા તમારા અસલી સ્વરૂપના મને દર્શન કરાવો. અરે હરજી ભાઠી જો મારા અસલી સ્વરૂપના દર્શન કરવા હોય તો પલ ઘડીની માટે અવળું ફરીને ઉભા રહો. આ સાધુએ કીધું છે પલ ઘડીની અંદર અવળું ફરીને ઉભો રહે, હું તને અસલી સ્વરૂપના દર્શન કરાવું. હાલો. હા
હરજી પાઠી આ જોલિયા મારો સાસુ સ્વરૂપ છે. અરે આ તો મારો દ્વારકા વાળો નાથ છે. અરે પ્રભુ અજાણતા કાંઈ પણ ભૂલ થઈ હોય તમારો ભગત જાણી મને માફ કરજો. અરે હરજી પાઠી ભક્તોના ગુના કોઈ દી હોતા જ નથી. અરે મારા પ્રભુ આ વન વગડે દર્શન દઈ આજ મારો જન્મારો સુધરવશે. અરે સાધુ મહાત્મા અરે પ્રભુ આયા મને દર્શન દીધા હોય તો મારી ઝૂંપડી પણ મને પાવન કરો. અરે હરજી પાઠી હું વળતા આવીશ. નહીં આવો તો આજ ને આજ પ્રભુ મારી ઝૂંપડીએ એ આજ કે રવાયદા કાલ વયા જાય છે. આજ કે રવાયદા વાલા કાલ વયા જાય છે. આવો તો આજ ને આજ મારી ઝૂંપડીએ આવો મારા નાથ મારી ઝૂંપડીએ આવો. આવો તો આજ ને આજ ઘણી મારી ઝૂંપડીએ મારી ઝૂંપડી નથી મેળીને બંગલા. મારી ઝૂંપડી નથી મેળીને બંગલા. સાજે ઝૂંપડા હોય પીર મારી ઝૂંપડીએ. આવો તો આજ ને આજ ઘણી મારી ઝૂંપડીએ. રામા તમારા દેવળે હન સબકે બકરનાય દૂ. પણ નરને નારી તમને નમનું કરે દીદી દીદી દીદી. અરે તમને નમે મોટા ભૂ. બેલો બેલો બરસો બાકી હરજી ને આજો. બેલો રે બરસો બાકી હરજી ને આજો. પાંગડાના ગુંજના કરાયા રે જીઓ રામદેવજી જીઓ રામદેવ. અરે મારા નાથ ભગત હરજીની ઝૂંપડી પાવન કરો. અરે હરજી પાઠી તમારી ઝૂંપડી કેમ સુમકાર લાગે છે? અરે પ્રભુ તમે છો હું છું મારા બકરા છે ક્યાં સુમસાન લાગે. અરે હરજી પાઠી તમારી ઝૂંપડીમાં કેમ કાલો બોલો નથી? અરે મારા નાથ નથી બેટો નથી બેટડી નથી ઘરની નાર. આ હરજી કળિયુગમાં 12 કુંવારા છે. અરે હરજી પાઠી તો તમે પરણી લ્યો. નહીં નહીં મારા નાથ આ કળિયુગમાં મને કુંવારા રહેવા દો. અરે હરજી પાઠી તમને રામદેવ પરણાવે છે માટે તમે પરણી લ્યો. નહીં મારા નાથ આ હરજી પાઠી પરણી લ્યો ને એ પરણતા પરણાવું રે. એ આગળ આવે કળજુગ રે તમે રેસો બાળ કુંવારા રે. હરજી પાઠી પરણી લ્યો ને
માઠી તો હવે મને જવાની રજા આપો. હા મારા નાથ, પોકરણગઢ તમે અવતાર ધારણ કરો છો તો મને એક એવું વચન આપો કે જ્યારે તમે પોકરણગઢની અંદર જન્મ ધારણ કરો ત્યારે જન્મની આરતી અને જ્યારે 56 વર્ષની લીલા પૂરી થાય સમાધિની આરતી પણ મારા હાથે ઉતરે એવું મને સત વચન આપો. જ્યારે પોકરણગઢની અંદર અવતાર ધારણ કરું ત્યારે જન્મની આરતી તમારા હાથે ઉતરશે અને જ્યારે 56 વર્ષની ઉંમર થાય સમાધિ વેળાએ બીજી આરતી પણ તમારા હાથે જ ઉતરશે. મારું સત વચન છે. બોલો રામા પીરની જય.